Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે લખાણ સંબંધિત પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે 3.1 લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.1 જેને જનરલી આપણે એનસીઈઆરટી ઇન્ટેક્સ ક્વેશ્ચન કહેવાય છે. પ્રશ્ન શું કીધો છે? R2P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે. એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આપી દીધી છે બરાબર t બરાબર 0 સમયની 0.03 મોલર, જે ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે. એટલે તમને અંતિમ સમય આપી દીધો છે 25 મિનિટ. પ્રારંભિક સમય 0 મિનિટ અને અંતિમ સમય છે 25 મિનિટ. તો સાંદ્રતા ઘટીને 25 મિનિટમાં 0.02 મોલર થાય છે. તો સમયના 1 મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. તો આપણો જે કોયડો 3.2 ગણાયો છે એક્ઝેક્ટ એના જેવો ક્વેશ્ચન છે. જુઓ, સરેરાશ વેગ શોધવાનો છે. પ્રક્રિયા આપેલી છે R2P પ્રક્રિયા માટે સરેરાશ વેગ લખીએ તો આપણે R એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની સાપેક્ષમાં હોય તો માઇનસ, અહીંયા કોઈ સહગુણક નથી આપેલા, એક જ છે સહગુણક, તો છેદમાં અહીંયા મૂકવાની કોઈ જરૂર નથી, માઇનસ ડેલ્ટા R અપન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની જગ્યાએ નિપજ આપી હોય તો ડેલ્ટા T અપન ડેલ્ટા T તરીકે આપણે દર્શાવેલ. હવે અહીંયા શું આપ્યું છે? પ્રક્રિયકની સાંદ્રતા આપી છે, મતલબ રિએક્ટન્ટની સાંદ્રતા આપી. હવે જે રિએક્ટન્ટની સાંદ્રતા આપી છે એમાં T બરાબર 0 સમયે એની સાંદ્રતા જે આપી છે જેને હું R0 કહી દઉં, તો R0 ની વેલ્યુ છે 0.03 મોલર, જે 25 મિનિટમાં ઘટીને, એટલે 25 મિનિટ T સમય આપ્યો છે, 25 મિનિટમાં ઘટીને જે સાંદ્રતા દર્શાવે છે એને આપણે RT કહીએ, જે વેલ્યુ ઘટીને 0.02 મોલર થાય છે. તો સરેરાશ વેગ કેટલો થાય હવે શોધવાનો છે. તો therefore R average is equal to માઇનસ, અહીંયા કૌંસમાં લઈશું આપણે માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T નો સૂત્ર વાપરશું, is equal to માઇનસ કૌંસમાં મૂકીશું R0 અંતિમમાંથી આપણે પ્રારંભિક બાદ કરીશું, એટલે RT માઇનસ R0 અને છેદમાં આવશે સમય આપણે જે લેવાનો છે બરાબર, T માઇનસ T અંતિમ સમય છે આપણી પાસે. આ જે પ્રારંભિક સમય આપેલો છે T બરાબર 0, એને ધારો કે હું T1 કહી દઉં, તો આ જે અંતિમ સમય છે એને કહી દઈએ આપણે T2. તો અહીંયા છેદમાં શું આવશે? T2 માઇનસ T1. હવે T2 માઇનસ T1 જો લઈએ તો આપણી પાસે જે R એવરેજ આવશે એ R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ની વેલ્યુ મૂકીએ 0.02 માઇનસ 0.03 અને છેદમાં T આપેલા છે 25, એટલે T2 માઇનસ T1 તો 25 ઓછા 0, તો આપણી પાસે જે વેલ્યુ મળશે માઇનસ અને કૌંસમાં આવશે માઇનસ 0.01 અને એના છેદમાં છે 25. તો આનો કેટલો જવાબ આવે આપણે શોધવાનું. જે જવાબ મળશે એ તમને પહેલા શરૂઆતમાં શેમાં મળશે? મિનિટમાં. તો આપણને શું કીધું? મિનિટ અને સેકન્ડ બંનેમાં. તો પહેલા મિનિટનો જવાબ શોધીએ કે કેટલો આવે છે. 0.01 ભાગ્યા 25 એટલે જે જવાબ આવશે 0.0004 બરાબર. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એકમ જે આવશે એકમ શું મળશે આપણને? અહીંયા સાંદ્રતા છે એટલે મોલ પર લીટર અને એકમ સમયનો આપેલો છે પર મિનિટમાં. તો આ રીતે આપણને પહેલો આન્સર મળશે. અથવા તમારી બુકમાં તમે જોશો તો જવાબ આ રીતે લખેલો હશે 4 × 10⁻⁴ મોલ પર લીટર પર મિનિટ ઇનવર્સ. અને એ એક્ઝેક્ટલી જવાબ ક્યાં હશે? તો આપણું જે સ્વાધ્યાય છે ને એ સ્વાધ્યાયની પાછળ આપણને લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ આપેલા હોય છે. તો એકવાર વેરીફાઈ કરી લેવાના જવાબો, બરાબર છે? તો આપણને ખબર પડે કે જવાબ સાચો છે કે ખોટો છે. .1 6.66 बतावे છે जवाब. कहाँ पे गलती हो गई यार? 0.02 minus 0.03 by 25.
એટલે આ તો બરાબર જ છે. તો જો પાછળ જે તમને જવાબ આપેલો છે ને એ જવાબ શેમાં આપેલો છે? આર એવરેજ મોલ પર લીટર પર સેકન્ડમાં આપેલો છે, બરાબર? એટલે ધ્યાન રાખજો, આપણો જે જવાબ છે પહેલો આર એવરેજ અહીંયાથી મળી ગયો, જે મિનિટમાં જવાબ મળે છે. હવે સેકન્ડમાં જો જવાબ શોધતો હોય તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ 4 into 10⁻⁻⁴. આ મિનિટ છેદમાં છે તો 60 વડે ભાગી નાખવાના એને. 60 વડે તમે જેવા ભાગશો એટલે તમારો એકમ શું થઈ જશે? મોલ પર લીટર પર સેકન્ડ થશે. હવે આનો કેટલો જવાબ આવે છે ચેક કરીએ કે આપણી ચોપડીમાં આપેલો જવાબ મળી જાય છે કે નહીં. તો 4/60 જેનો જવાબ આવે છે 0.06666 into 10⁻⁻⁴ છે. એક ડિજિટ બે ડિજિટ આમ ખસી જાઓ તો 6.66 into 10 કેટલા થઈ જશે? -6 મોલ પર લીટર પર સેકન્ડ આવશે, બરાબર? તો જ્યારે આર એવરેજ તમે સેકન્ડમાં શોધશો ત્યારે જવાબ આટલો આવશે. એટલે આપણને બે જવાબ આપ્યા છે, કીધા છે. એક જવાબ શોધવાનો છે તમારે પર મિનિટ કેટલો ચેન્જ થાય છે પ્રક્રિયા વેગમાં, અને બીજો પર સેકન્ડ પ્રક્રિયા વેગમાં કેટલો ચેન્જ થતો જોવા મળે છે. તો આ પ્રમાણેનો ક્વેશ્ચન કોયડા નંબર લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.1 આપ્યો છે. લખાણ સંબંધિત 3.2. પ્રશ્ન શું કીધો છે આમાં? પ્રક્રિયા 2a gives નિપજ આપી છે, એટલે આપણને આ પ્રક્રિયા આપી છે 2a gives નિપજ, એટલે એને હું કહી દઉં છું પ્રોડક્ટ, જેમાં a ની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પર લીટર થી ઘટીને 0.4 મોલ પર લીટર થાય છે એવું કીધું છે. તો માની લો કે આપણી પાસે જે t1 સમય છે એ t1 સમય એટલે કેટલો? 0. એ t1 સમયે પ્રક્રિયક a ની સાંદ્રતા, જેને હું a1 કહી દઉં છું, જે સાંદ્રતા છે 0.5 મોલ પર લીટર, જે સમય જતા 10 મિનિટ પછી ઘટીને, મતલબ બીજો સમય આપ્યો છે t2 જે છે 10 મિનિટ, 10 મિનિટ પછી ઘટીને a ની સાંદ્રતા જે a2 કહેવાશે, જે 0.4 મોલ પર લીટર જેટલી જોવા મળે છે. તો પ્રક્રિયાનો આ ગાળા દરમિયાન સરેરાશ વેગ શોધો. તો અહીંયા પણ શોધવાનો છે આર એવરેજ શોધવાનો છે, બરાબર? એટલે ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, ચેક કરી જોજો, કદાચ જો પ્રિન્ટિંગ મિસ્ટેકમાં સુધારો કર્યો ના હોય તો. આ પ્રક્રિયા માટે આપણે સરેરાશ વેગ લખીએ તો આર એવરેજ બરાબર પ્રક્રિયકની સાંદ્રતા આપી છે, તો પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષ લઈએ તો 1/2 થશે, અને અહીંયા આવશે ડેલ્ટા એ અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -1/2. અહીંયા ડેલ્ટા એ ની જગ્યાએ મૂકશું આપણે t2 - t1 મૂકવાના છે, મતલબ અંતિમમાંથી પ્રારંભિક સાંદ્રતા બાદ કરીએ તો a2 - a1, અને એના છેદમાં આવશે t2 - t1. તો therefore R average is equal to -1/2, અને a2 - a1 કરી એટલે 0.4 - 0.5 થશે, 0.4 - 0.5, અને છેદમાં t2 - t1 એટલે t2 - t1 એટલે 10 - 0 is equal to -1/2, અને કૌંસમાં બાકી રહેશે -0.1, છેદમાં છે 10, બરાબર છે? તો હવે અહીંયા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 0.1 અને છેદમાં છે 2 × 10. તો એવરેજ આર એવરેજ કેટલા મળશે આપણને? આર એવરેજ બરાબર જુઓ, અહીંયા જે દશાંશ ચિહ્ન છે એને છેદમાં લાવી દો એટલે 100 થઈ જશે. તો મતલબ અહીંયા 1/2 છે અને 1 ના છેદમાં આવશે 100. 1/2 એટલે 0.5 કહેવાય, 0.5 અને એના છેદમાં છે 100, મતલબ કે જવાબ શું આવશે? 0.005 થશે. એનો મતલબ કે આન્સર આપણો આવશે 5 × 10⁻⁻3, બરાબર છે? 100 ને તમે ઉપર લઈ જાઓ એટલે 10⁻2 થશે, 5 ને અહીંયાથી એક ડિજિટ જમણી બાજુ ખસી જાવ એટલે -3 થશે, એટલે 5 × 10⁻3. હવે જે આર એવરેજ છે એનો એકમ શું મળશે? મોલ પર લીટર પર સમય જે આપેલો છે આપણને મિનિટમાં, એટલે મિનિટ ઇનવર્સ, મોલ પર લીટર પર મિનિટ મળશે. તો આનો આન્સર દાખલાનો આવવો જોઈએ. ચાલો ચેક કરી લઈએ એ પણ જવાબ.
તો 0.005 લખેલો છે એટલે જવાબ બુકની અંદર આપણને આપ્યો છે, આ જવાબ પણ વેલિડ છે. એટલે MCQ માં જો કદાચ પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા સાયન્ટિફિક નોટેશનમાં તો આન્સર લખી નથી આપ્યો, કારણ કે ગોખી નાખીએ તો જવાબ ખોટો પડવાની પણ શક્યતાઓ છે. બરાબર, એટલે આ પ્રમાણેનો કોયડા નંબર લખાણ સંબંધિત તો આ પ્રમાણેનો લખાણ સંબંધિત 3.2 પ્રશ્ન પૂરો થાય છે અહીંયા. ત્યાર પછી આગળના ક્વેશ્ચનમાં જઈએ. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3. જો પ્રશ્ન શું આપ્યો છે, પ્રક્રિયા A + B gives નિપજ માટે વેગ નિયમ. તો પ્રક્રિયા આપી છે A + B gives નિપજ એટલે પ્રોડક્ટ માટે વેગ નિયમ આપેલો છે. R = K * concentration of A⁻² * concentration B² છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો પ્રક્રિયાનો ક્રમ શોધવો છે, મતલબ તમારે શું શોધવાના છે? n નું મૂલ્ય શું કરીએ છીએ આપણે? ઘાતાંકોનો કુલ સરવાળો કરીએ છીએ. તો અહીંયા 2 લસા લેશો એટલે 2 દુ 4 + 1 મતલબ 5/2 થાય. 5/2 મતલબ 2.5 પ્રક્રિયાનો ક્રમ મળશે. તો આ તો સીધો જવાબ મળી ગયો છે. ચલો એના પછીનો 4. એના પછીનો ક્વેશ્ચન છે 3.4. NCERT ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 3.4. હવે આમાં શું કીધું છે જુઓ, X અણુઓનું Y માં પરિવર્તન ગતિકીનો બીજા ક્રમને અનુસરે છે. જો X ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો Y ના નિર્માણમાં અથવા બનાવટમાં કેવી રીતે અસર કરશે? X અને Y માં X માંથી Y બને છે એવું કીધું છે. અહીંયા પ્રક્રિયા આપેલી છે X2Y જે બીજા ક્રમને અનુસરે છે કીધું, જે બીજા ક્રમને અનુસરે છે. હવે જો બીજા ક્રમને અનુસરતી હોય તો મતલબ જે પ્રક્રિયાનો વેગ હશે, પ્રક્રિયા વેગ rate is proportional to x raised to શું આવવા જોઈએ? 2 આવવા જોઈએ. તો therefore rate is equal to k into x નો સ્ક્વેર થાય. અને આ જે પ્રક્રિયા વેગ છે એને હું R1 કહી દઉં. તો R1 is equal to k x હશે. આ સમીકરણ નંબર 1 મળી ગયું આપણને. તો મેઇન પ્રક્રિયા વેગ સમીકરણ આ બન્યું આપણને. હવે એમાં શું કીધું છે? x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણમાં કેવી અસર થશે? હવે x ની સાંદ્રતા 3 ગણી વધારતા, જો x ની સાંદ્રતા 3 ગણી લઈ લો તો એ 3 x જે મૂકેલા છે એની જગ્યાએ 3x મૂકી દો. તો નવો જે પ્રક્રિયા વેગ આવશે એને આપણે કહીશું R2. R2 is equal to k into 3x whole square. 3 નો સ્ક્વેર થશે એટલે 9 થઈ જશે. મતલબ R2 is equal to 9 into k x નો સ્ક્વેર થાય. આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. તો હવે શું કરીએ? R2/R1 લઈ લેવાનું. બરાબર, જ્યારે પણ આવી રીતના ક્વેશ્ચન આવે ત્યારે તમારે જે નવો પ્રક્રિયા વેગ આવે એનો જે મૂળ પ્રક્રિયા વેગ છે એના વડે ગુણોત્તર લઈ લેવાનો. તો R2/R1 is equal to 9k into x² upon k into x². તો આ બે તો કેન્સલ થઈ ગયા, તો બાકી શું રહ્યા? 9. મતલબ શું બતાવે છે? R2/R1 is equal to 9. Therefore R2 is equal to 9 into R1 દર્શાવે છે. અને આ શું બતાવે છે? કે નવો પ્રક્રિયાનો વેગ એ મૂળ પ્રક્રિયાના વેગ કરતા 9 ગણો છે, એવો તમારે છેલ્લે જવાબ દર્શાવવો પડશે. તો આ પ્રમાણેનો આ લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.4 આપ્યો છે. એટલે ક્વેશ્ચન તો બધા એકદમ ઈઝીમાં ઈઝી આપેલા છે. કઈ આ ચેપ્ટરના દાખલાઓમાં એટલું બધું ડિફિકલ્ટ જોવા મળતું નથી. ચલો ત્યાર પછી લખાણ સંબંધિત 3.5 અને 3.6 જોઈએ. પ્રશ્ન નંબર 3.5. એમાં શું કીધું છે?
એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. વેગ અચળાંક અહીંયા આપ્યો છે, આપણે જે ડેટા આપ્યો છે એ પહેલા લઈ લઈએ. અહીં વેગ અચળાંક k is equal to 1.15 into 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે. આ પ્રક્રિયાકના હવે કીધું છે આગળ, આ પ્રક્રિયકના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? મતલબ પ્રક્રિયકનો શરૂઆતનો જથ્થો અથવા શરૂઆતની સાંદ્રતા 5 ગ્રામ આપી છે, જે સમય જતા ઘટીને RT જેને કહીએ છીએ 3 ગ્રામ થાય છે. તો એના માટે કેટલો સમય લાગશે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. ચાલો તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનો ઉપયોગ કરીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k is equal to 2.303 upon t log r0 upon સૂત્ર શું છે? RT. કિંમત મૂકીએ દરેકની આમાં. તો therefore શોધવાનું છે, t સૂત્ર કરતા બનાવી દો. 2.303 અને k નું મૂલ્ય આપેલું છે, મૂકી દઈએ 1.15 into 10⁻³ into log 5/3. શોધી નાખીએ જવાબ કેટલો આવે છે આમાં. ચાલો તો પહેલા log શોધીએ. 5/3 એટલે જેનું મૂલ્ય છે 2.303 upon 1.15. આ 10⁻³ છે એને ઉપર લઈ જાવ એટલે 10⁻³ થઈ જશે into log 1.6666. આનો log શોધી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 - 1 ગુણ્યા 35 58. તો 2.303 into 10⁻³ ગુણ્યા log છે 0.2218 અને એના છેદમાં છે 1.15. શોધી નાખીએ હવે જવાબ કેટલો આવે છે. ગુણ્યા 2.303 ગુણ્યા 1000 લઈ લઉં છું ડાયરેક્ટ ભાગ્યા 1.15, જેનો જવાબ આવે છે 444 સેકન્ડ આવશે જવાબ. 444 સેકન્ડ. બરાબર. કારણ સેકન્ડ કેમ લીધો છે? આપણને અહીંયા એકમ શેમાં આપેલો છે? સેકન્ડ ઇનવર્સમાં. એટલે આ પ્રમાણેનો ક્વેશ્ચન આપ્યો હોય ત્યારે ધ્યાન રાખવાનું, લોગ જો કદાચ શોધવામાં ભૂલ થશે તો પછી જવાબ પણ નહીં આવી શકે. ચાલો એના પછીના ક્વેશ્ચન પર જઈએ. 3.6. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.6 શું કહે છે? SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય આવું શોધવાનું કીધું છે. તો આપણે થિયરીમાં પણ ભણી ગયા કે SO2Cl2 નું વિઘટન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, જેમાં પ્રારંભિક જથ્થામાંથી એટલે મૂળ જથ્થો, મૂળ સાંદ્રતા એના શરૂઆતના મોલ અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. મતલબ અહીંયા આપણને ઓલરેડી હિન્ટ આપી જ દીધી છે કે અહીં અડધો જથ્થો થવા માટે લાગતો સમય એટલે એનો t1/2 કહેવાય. મતલબ અર્ધ આયુષ્ય સમય જે કેટલો છે 60 મિનિટ કીધો છે. તો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો કીધું છે, તો આપણે શોધવાનો છે k. બરાબર છે. આપણે અહીંયા કીધું એ મુજબ અહીં SO2Cl2 નું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો therefore t1/2 is equal to 0.693 upon k આવશે. k શોધવાનો છે તો therefore k is equal to 0.693 upon t1/2 લઈ લો. therefore k is equal to 0.693 upon 60 મિનિટ. તો જે જવાબ આવશે પહેલા મિનિટ ઇનવર્સમાં જવાબ મળશે 0.693 upon 60, જેનો જવાબ આવશે 0.01155 મિનિટ ઇનવર્સ. બરાબર છે. મિનિટમાં આપણને જવાબ આટલો મળશે.
અને જો કદાચ સેકન્ડમાં માંગ્યો હોય તો ભાગ્યા 60 કરી લેવાનો 0.01155 અપન 60 એટલે જવાબ આવશે સેકન્ડ ઇનવર્સમાં આવશે તો ભાગ્યા 60 જેનો જવાબ આવશે 0.001925 સેકન્ડ ઇનવર્સ એટલે આ જવાબ માંગેલો હોય તો તમને આ રીતે આપશે 1.925 into 10⁻², 1 2 3 4 ડિજિટ કરશે એટલે -4 સેકન્ડ ઇનવર્સ. તો જો જવાબ સેકન્ડમાં હશે તો આટલો જવાબ આવશે અને જો મિનિટમાં હશે તો જવાબ પ્રતિ મિનિટમાં આ રીતે આવી શકે 1. એક જ મિનિટ કેટલી વાર લાગશે ને લગભગ એક અડધો કલાક એવું હોય તો બંધ કરીને જાઓ ના હું કરું પપ્પા હું તમાર એટલે પેલો બહારનો દરવાજો એમ કહું છું બહાર એકવાર અટકાઈ ગયો હો અને આ બી બંધ કરીને જ જજો અડકાડી અડધે અંદર માર દો વાંધો નહીં બહારથી મારતો હો મારે જરૂર છે એની બહાર નીકળવાની એટલે જેનો જવાબ આ રીતે આવી શકે છે કે 1.155 ઇન્ટુ અહીંયા 3 ડિજિટ ખસી આપણે આ તરફ એટલે સોરી 2 ડિજિટ ખસ્યા એટલે 10⁻² મિનિટ ઇનવર્સ એટલે જવાબ તમને આ બેમાંથી કોઈ બી આપેલો હોઈ શકે છે કાં તો સેકન્ડમાં પણ આપેલો હશે અથવા મિનિટમાં આપેલો હશે તો એ આપણે જોઈ લેવાનું કે જનરલી મારી પાસે જે બુક છે એ જૂની બુક છે એમાં જે જવાબ આપેલો છે સેકન્ડમાં આપેલો છે એટલે પ્રતિ સેકન્ડ કીની વેલ્યુ આટલી આપેલી નવી બુકમાં કદાચ મિનિટમાં આપેલો હોય તો આ બેમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે છે જો ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાય તો કોઈ પ્રશ્ન નથી નડવાનો કારણ કે એમસીક્યુમાં તો તમને સેકન્ડમાં આપેલો હશે મિનિટમાં પણ આપેલો હશે તો આપણે જોઈ લેવાનું કે પ્રતિ સેકન્ડ કેટલો જવાબ આવે છે અને પ્રતિ મિનિટ કેટલો જવાબ આવતો છે ઠીક છે તો આ પ્રમાણેના જે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન હતા 3.6 પણ એ પૂર્ણ થાય છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ